આજે તો પહોંચી ગયા હતા માણેક ચોકમાં, મંગાવી દીધા 3 ઢોસા ને પછી મિતુભાઈનું મોટું બિલ ફાટી ગયું હતું. તો શું કે મિત્રો, મોજમાં ને રાત્રે વગરના મસ્ત બાબલા જેવા તૈયાર થઈ ગયા હતા અને બાબલાની જેમ તૈયાર થઈને પાછા નીકળી ગયા હતા બહાર જવા માટે. આપણે અમદાવાદમાં રહેવીને તો કોઈ દી માણેક ચોક નહીં જોયું. અચ્છા. પછી તો ફાઇનલી આપણે પહોંચી ગયા હતા અમદાવાદના માણેક ચોકમાં, જે ખાણીપીણી માટે બહુ ફેમસ છે. અહીંયા અત્તર ને સ્પ્રે ને એવું રાત્રે બધું વેચાણ થતું હતું. આગળ તો નકરું ખાવાનું જ મળતું હતું અને ખાવાના ભાવે પાછા એટલા ઊંચા હોય, જેટલા ખીચામાં પૈસા ના હોય એના કરતા વધારે તો અહીંયા ખાવાના ભાવ હોય. પણ અહીંયા એક વસ્તુ કોમન છે, ઢોસા અને ભાજી પાઉં. કારણ કે અહીંયા છે ને ઢોસા જ બહુ ફેમસ છે. ઢોસામાં ગોટાળો, ખાલી ગોટાળો બધી જગ્યાએ આટલો સારો મળતો નથી. માણેક ચોકમાં જાવ તો આંગળા ચાટતા રહી જાવ એવો ગોટાળો. આપણે તો પહેલાં આખું માણેક ચોક વિઝિટ કરી લીધું, પછી આગળથી 3 દરવાજા લાલ દરવાજા બધે જવાતો હતો. ત્યાં જઈને ત્યાં તો અહીંયા બધા સામે જોતા હતા, કેમ કે એમને એવું લાગે કે આ શેનો વિડીયો બનાવે છે. પછી લાસ્ટમાં એક જગ્યાએ ગયા ને, ત્યાં મસ્ત બધું બનાવતા હતા ગોટાળો ને તેવું. તો અમે કીધું અમને એકચ્યુઅલી અહીં બહાર નહીં ફાવા. તો કાકાને દુકાનમાં પાછળ હતી ને અમે ત્યાં બેસી ગયા હતા. અને પછી તો 3 ઢોસાનો ઓર્ડર આપી દીધો હતો. મસ્ત સંભાર ને ચટણી ને ગોટાળો ને એવા ઢોસા આવી ગયા હતા. પણ ગોટાળો નહીં, મેં તો મૈસૂરી મંગાવ્યો હતો ને એક ચીઝ ઢોસા મંગાવ્યા હતા. અમને તો ખાવામાં કશું વાંધો ના આવ્યો, કારણ કે આ તમને જે માણસ દેખાય ને બિલ એમને ભરવાનું હતું. એમને એક એપ્લિકેશનમાં બહુ કેશબેક મળતું હતું. તમને બધાને આવી પાર્ટી કરાવી દીધી હતી. પછી તો ખાઈને પીને આપણે ઘરે જવા માટે નીકળી ગયા હતા. અને બસ આજના બ્લોગમાં આટલું જ. નવા બ્લોગ જોવા માટે ફોલો કરી નાખજો ને. હવે તમને બધાને મળશું આવતા બ્લોગમાં, તો ફોલો કરી નાખજો.